મમ્મીજી, હવે હું પણ ફ્રી થઈ ગઈ છું ને, તો હવે હું મારા ભાઈને રાખડી બાંધવા મારા પિયર જઉં છું. હા તે જા ને, મેં ક્યાં ના પાડી. આમે તારો ભાઈને હાલત તો ભિખારી જેવી છે. ગયા વખતે તને શું આપીને ઊંધો પડ્યો હતો? જઈને આપણા જ 2-5 ઓછા કરવાના ને. મમ્મીજી, આજે તહેવાર છે, થોડું વિચારીને બોલો ને. મારા ભાઈની પરિસ્થિતિ નથી એ તો તમને ખબર છે, તો પછી આટલું બધું કેમ બોલીને સંબંધ બગાડો છો? અને મારો ભાઈ મને પ્રેમથી જે પણ આપશે ને એ મારા માટે ઘણું છે. પ્રેમથી ઈ વરી શું? હાથમાં કંઈક આપે એ પણ જોવું પડે કે નહીં? અને બધા ભાઈઓ બધી બોનોને પ્રેમ કરતા જ હોય. અને તું મને આ બધી વાતો ગાંડા જેવી કરીને મને ના શીખવાડીશ. હું આખી દુનિયા જોઈને બેઠી છું. મમ્મીજી, હું તો ખાલી રાખડી બાંધવા માટે જોઉં છું, અને પૈસાની અપેક્ષા હું નથી રાખતી. અને આ તમારે પણ આવી અપેક્ષા ના રાખવી જોઈએ. તને ભલે કડવું લાગે, પણ હું તો સાચું જ કહું છું કે રાખડી બાંધવા તો દર સાલ જવાનું જ છે. પણ આવી રીતે ખાલી હાથે પાછા આવો એનો શું મતલબ? એના કરતાં તો ના જવું. હા, ગયા વખતે તને ક્યાં નથી ખબર? તાર નણંદને સોનાની ચેન આપી હતી જ ને તું? તો તારા ભાઈએ તને શું આપ્યું? મેં તો કાંઈ જોયું નહીં અત્યાર સુધીમાં. હા, મને ખબર જ છે કે તમે આવી સોના ચાંદીની વસ્તુઓ આપી છે, અને એ મને જાણીને ખૂબ જ આનંદ થયો. પણ મારા ભાઈની પરિસ્થિતિ એવી નથી, અને એ મને જે પણ આપશે ને પ્રેમથી, એ મારા માટે સોના ચાંદીથી પણ કિંમતી છે. બસ 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 હો, આવી મોટી મોટી વાતો મારી આગળ ના કર. આ વખત હું જોઉં છું તાર ભાઈ તને શું આપી દેશ. હો, જા. ઓહો હો, આવી ગઈ? લે, બહુ વેલી આવી ગઈ. મને તેમ કે તું બહુ મોડી આવી, સાંજ સુધી રોકાઈશ, જમી કરીને આવીશ, તાર ભાઈ તને ખવડાવીને મોકલશે. હે, શું લાવી? આપ્યું કે નહીં તાર ભાઈએ કાંઈ? કઈ જ નહીં મમ્મી. મેં તો તને પહેલેથી કીધું જ તું કે ખોટો ધક્કો ખામાં. આમે 1 સાલ તાર ભાઈ કઈ આપતો છે નહીં, બરાબર? આ ખોટો ધક્કો જ ખાધો ને. આ વખતે એમને જ આવી ખાલી હાથે પાછી. મારા ભાઈની તબિયત ખૂબ જ ખરાબ છે, એટલે એ દવાખાને હતો. તો પણ એ મને એના સારવારના પૈસા પડ્યા હતા ને, એમાંથી એ મને પૈસા આપતો હતો. પણ મેં જ ના લીધા, કેમ કે મારા માટે મારો ભાઈ મહત્વનો છે, અને મારા ભાઈ માટે હું. આજે એના સરસ આશીર્વાદ મળ્યા મને, એ જ મારા માટે ઘણું છે. મારે એ ખોટી વધારાની અપેક્ષા કે કોઈની સલાહ સૂચનની બિલકુલ જરૂર નથી. અને મમ્મીજી, તમે સવારના મને મેણા ટોળા મારતા હતા ને કે તારો ભાઈ શું આપશે, તારા ભાઈએ શું આપ્યું, તો હું તમને કહી દઉં કે મારા ભાઈ આખી જિંદગી જે મને પ્રેમ આપ્યો છે, જે હૂંફ આપી છે ને, એની કિંમત તમે શું સમજશો? વાત તો તારી સાચી છે બેટા. આજ તે નાના મોટે બહુ મોટી વાત કરી દીધી. હું તો અત્યાર સુધી સંબંધો કે રાખડીમાં પૈસા જ શોધતી હતી, અને તું આ સંબંધોમાં પ્રેમ શોધતી હતી. ભૂલ મારી છે. કેટલાક લોકો રાખડીમાં ભાઈ શોધે છે, અને કેટલાક લોકો રાખડીમાં ભેટ શોધે છે. એટલે જ કહું છું, જો સંબંધમાં હિસાબ રાખશો ને તો તહેવાર જ રહેશે, સંબંધ નહીં. રાધે રાધે.